જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો અને હું પણ બહુ મસ્ત મજામાં છું. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. દાંત એટલે મને આવ્યા કારણ કે બીજી વખત બોલી એટલા માટે ચલો ફટાફટ તમને માતાજીના દર્શન કરાવી દઉં. તો મારા માતાજી અને મારા માધવ તો છે ને ધ્રુવી અત્યારે સેવા કરી રહી છે માધવની, એટલે થોડુંક ધીમું બોલશું ને ડિસ્ટર્બ નહીં કરીએ. સાળંગપુરવાળા દાદા તો આજની અપડેટ અત્યારની બતાવી દઉં છું. તો વાગી ગયા છે 8:30 થવા આવ્યા છે. 10 મિનિટનો ખેલ છે. ધ્રુવીને છે ને માધવની સેવાઈ કરવાની છે, રેડી થવાનું છે, ઓલમોસ્ટ રેડી છે, પણ એના હેર કોમ કરવાના બાકી રહી ગયા છે. તો આજની અપડેટ એ છે, ચેતન ગયા છે દુકાને ઓલવેઝ, નેન્સી ગઈ છે પરીક્ષા દેવા ગઈ છે. એટલે ભૂલમાંથી કહેવાનો મારો ભાવાર્થ એ છે કે એને ઓલ ધ બેસ્ટ કહેવાનું રહી ગયું હતું. કેમ કે હું હમણાં તમને કહું એટલે અત્યારથી અહીંયાથી ન્યા બ્લેસિંગ આપી દો. ઓલ ધ બેસ્ટ બેટા, ભૂલી ગઈ. અને ઓલવેઝ આપણી નાની નેન્સી મોઢું ચડાયેલી, આપણી નાની મોટી ધ્રુવી અહીંયા કે આ પણ મને તો આગળ આવવા દે. જય શ્રી કૃષ્ણ. જે મને બીક હતી ને એ જ થઈ ગયું. અત્યારે પહેલાં આપણે જય શ્રી કૃષ્ણ કરી દઉં ધ્રુવીને, હે ને? કેમ છે તને? જો ધ્રુવી જો સોજી ગયેલી લાગે છે. કેમ ધ્રુવી તું સોજી ગયેલી છો? અરે રે, કેમ ધ્રુવી તું સોજી ગયેલી છો? બીક જે હતી કે આ ધડામ થઈ છે ને એની. કેમ કે અહીંયા અમારે ત્યાં લગ્ન છે. તો મને એમ હતું કે ફટાફટ મેં પણ હેર કોમ કર્યા નહોતા કે જેથી કરીને કે આ ધડમ થાય ને એ થાય નહીં વ્લોગમાં. પણ આખરે એ જે આપણે બીક હોય ને એ પહેલાં થાય. ધ્રુવી સોજી ગયેલી છે કેમ કે રાતે, એટલા માટે. હા ચલો. તો ચૂનું મૂનું ખાલી બારી દરવાજો ખોલવાનો વેટ કરતા હોય તું ફટાફટ માધવને છે ને ઓલું કરી નાખ. આજે તારીખ છે 20 પોષ વદ છઠ. તો આજે 20 તારીખ છે અને સોમવાર. તો સોમવાર મહાદેવનો વાર. તો બધાયને મહાદેવ હર હર મહાદેવ. તો હું જેમ કહેવા જતી ત્યાં ધ્રુવી કે હર 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 મહાદેવ. હે ને ધ્રુવી? હે ને? સોજી ગયેલી કેમ છે ધ્રુવી? ઓ માય ગોડ, આટલી ક્યુટ હસી. ઓહો આટલી ક્યુટ. ઓહો મોટું લાફિંગ બુદ્ધા જેવું. હા 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 હા. તો શાંતિથી રહેતા હો તો આ મમ્મી હશે ને બધા સમજી જશે કે શું છોકરા વારે થયું છે અને શું મમ્મી હારે. અત્યારમાં માં સેન્ડી લગાડતી હોય, પ્રેમ કરતી હોય, પ્રેમ તો કરતી જ હોય માં, અત્યારે થોડોક વધારે પ્રેમ કરતી હોય ને તે સમજી જવાનું કે છોકરાઓને મેથી પાક કાલ રાતે મળ્યો તો એટલે. તો સરસ સુરત દાદા ઉગી ગયા છે. સાંકળો વધાવવા જઈ રહ્યા. મારી બેનપણી છે ને એના છોકરાના મેરેજ છે. રમીલા ડાર્લિંગના મેરેજ છે. સોરી રમીલા બેન છે ને એના છોકરાના મેરેજ છે. ચાકડો વધાવવા જઈ રહ્યા છે. તમને ચાકડો વધાવવા જઈ રહ્યા હતા એ બતાવ્યું, હે ને ધ્રુવી? મારી બેનપણી છે એના છોકરાના મેરેજ છે. અમારી બેનપણી કેટલા એજના છે? ઓલમોસ્ટ શોભાબેનથી સેજ મોટા હશે. આપણા બાજુવાળા શોભાબેનને તો મેં કેટલી વખત બતાવ્યા. પછી આ જુડાને અહીંયા આવીને હું આમ ડોકા ચૂકાટીને છે એ નથી ખબર પડતી. હા જો છે, જોયું? હરખું હું કરી નાખીશ ધ્રુવી. તો બસ આ સાથે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને એટલો મસ્ત ડે છે. પણ જે રાતે જે પ્રેન્ક થઈ ગયું છે છોકરીઓ વારે, એમાં એવું હતું ધ્રુવી નેન્સી બે બાંધતા હતા એટલે ટોમ એન્ડ જેરીની ઘોડે એમ થઈ જાય. ટોમ એન્ડ જેરીની ઘોડે
ઘડીક નેન્સી ઉપર હોય, ઘડીક નેન્સી ધ્રુવી ઉપર હોય, ઘડીક નેન્સી એને ચોટલા ખેંચતી હોય, અને હું રોજ 11 વાગે 11:10, 11:15, 11:20 એવી રીતે આવું. તો કાલે 10:35 આવી, અને ધીમે ધીમે ચડી મેં છોકરીઓને સરપ્રાઈઝ આપી દઉં કે આઈ એમ હિયર્સ, અને બધા મસ્ત મજાની વાતો કરશું, અને છોકરીઓ રાજી થઈ જાય કે મમ્મી ઘરે આવતી રહી છે. તો મારી હારે જ બહુ મોટું પ્રેમ થઈ ગયું. આ ધ્રુવની સેટીમાં બે બાંધતા હતા, બાદમ બાદી ઝઘડમ ઝઘડી, અને ઘડીક નેન્સી રોવે ને ઘડીક ધ્રુવી રોવે ને ઘડીક, અને વિડીયો બતાવવા એવો નથી કેમ કે એમ ખરાબ ન લાગે, પણ યાર એવું હું બતાવું કેમ કે બધાય જોતા હોય એટલા માટે. એટલે પછી મેં ધીમે રહીને શાંતિથી પિક્ચર જોયું 10-15 મિનિટ, અને પછી સાવેણી લીધી તાવી તો સાવેણી તો બેને હંતાડી દીધી. નેન્સીનો ટર્ન આવ્યો ને એટલે આ બેન બધા હથિયાર દેવા મળ્યા. પછી એનો ટર્ન આવ્યો ને તો મંડી ગોદડા ઉઠવા, પણ બચી ગઈ છે. પણ ચેતનના હાથમાં આવી ગઈ છે. ચેતને માયરી બાયરી નથી, પણ ચેતનના હાથ એનો હાથમાં દઈ દીધો છે કે હવે ધ્રુવીની જે બાગડોર હોય કે જે એનું જે હોય ને એ તું મને સોંપી દે. એટલે ધ્રુવી મારા હાથમાંથી છટકી ગઈ છે ને એ ચેતનના હાથમાં વહી ગઈ. હવે જો હોગા ઓ ધ્રુવી કા હોગા. ધ્રુવી આમ કરે. તો એની સાથે વ્લોગનો એન્ડ નથી કરતી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરજો. અને કાલે મારું અધૂરું ગીત અને જે કોમેડીથી આજે વગર કારણે કોમેડી થઈ ગઈ છે, અને એન્ટરટેનમેન્ટ અમે કરી દીધા છે અમારી વાત કહીને. એટલા માટે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલે ગીત કોને ગમ્યું છે એ પણ કહેજો. આપણે ધર્મ આવશે ને તો આપણે આ ગીત ગાશું અને ગૌરવશું એને, બહુ મજા આવે. એટલે લો છીક ખાઈ લીધી. હજુ તો કાંઈક કહું એની પહેલાં છીક ખવાઈ ગઈ. પેલા જોવા દો તો કેટલા વાગ્યા. હા 2-3 મિનિટની વાર છે, હજુ બેન ગૂંચ કાઢે છે. એટલે હવે પોપટ થઈ જાય મારું. એટલે બેને છીક ખાઈ લીધી છે, એટલે હવે કંઈક બીજું કંઈક વિચારવું પડશે. બસ એ સાથે હા મેં તમને કીધું હતું ગીત ગમ્યું હોય તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ને મસ્ત મજા આવે છે. જેને અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય ને એ સ્માઇલી ભેજો, કે જેથી કરીને મને મોટિવેશન મળે અને મને આગળ વિડીયો ઉતારવાની મજા આવે. હે ને ધ્રુવી? તો જો હું જ્યાં જાઉં ને તો આ બધું હલતું નથી. આ તો ખાસિયત છે. રામ. તો બસ આ સાથે હું વિડીયો એન્ડ નથી કરતી. આજે શું જમવાનું બનાવવાનું છે ને એનું મેં કંઈ પ્રિપરેશન કરી નથી. એટલે આજે છે ને મારે આને સેટ કરી દો એ બધું એવી રીતે. તો કંઈ પ્રિપરેશન કરી નથી, એટલે હાથ દુખી જાય ને એટલા માટે. એટલે મારે એ પણ વિચારવાનું છે. 8:30 થઈ ગયા છે. જેમ બને એમ મારે અત્યારે જ માથું ઓળાવી, અને આજે નેન્સી આવશે ને એટલે કચરા પોતા કરી નાખશે. એટલે મારે એ પણ શાંતિ છે. એટલે હું ધ્રુવી હારે જાઉં છું ને ધ્રુવી જશે ટ્યુશનમાં, હું જઈશ દુકાને. ફટાફટ કામ કરશું કેમ કે નંગ આવ્યા છે થોડાક અટપટા. કેમ કે આપણે જે એક ધારું કામ કરતા હોય ને થોડુંક અલગ આવે ને એટલે થોડીક વાર લાગે, એટલે આપણને અટપટું લાગે. એટલા માટે હું જાઉં છું દુકાને, અને નેન્સી ધ્રુવી જશે ટ્યુશનમાં. અને બાગડોળ તો આપી દીધી છે ચેતનના હાથમાં બાગડોળ આપી. એ વાત સાંભળીને મને પેટમાં ખાલી ચડી ગઈ. એવો એનો ભયંકર મગજ, અને હામી એની છોકરી એનોય મગજ ભયંકર. બે આમાં અને હરખા ભેગા થાય. ધ્રુવી તમને શાંત લાગે અને કોમેડી લાગે. એ તો મહાવિલન છે અમારા ઘરમાં. વિલન નહીં, મહાવિલન. એને એના પપ્પા. એટલે આ બે મહાવિલન ભેગા થશે એટલે ઘમાસાન યુદ્ધ થવાનું છે. એમાં હું પીસાઈશ કેમ કે હું એવું બધું જોઈ ન શકું એટલા માટે. એટલે ચલો 8:30 વાગી ગયા છે. ફટાફટ બધાએ વિડીયો જોઈ લીધો હોય તો લાઈક કરો. હાલો જલ્દી લાઈક કરો, લાઈક કરો જલ્દી, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે બપોરે વિડીયો આવશે. કાલે અધૂરો મૂક્યો છે, આજે નથી મૂકવાનો, એટલે આજે આવશે. લાઈક કરી નાખો. હાલો ફટાફટ લાઈક કરો. તો વાગી ગયા છે 11:30. બતાવી દઉં તમને. જો કેટલી ઊંધી છે આ છોકરી. ત્યાં નળ છે,
પણ તોય અહીંયા મને ખીજાય એના પપ્પા એવું જ કરતી હોય, કેમ કે ત્યાં પાણી ટપકે એટલે છે ને ત્યાં પડવા જેવું થઈ જાય, એટલે હું જ લપટું, એટલે મીન્સ લપસું. પણ એ છોકરીને જવા દો, નોનસેન્સ છે, નોનસેન્સ. 11:30 થઈ ગયા છે. ધ્રુવીને તૈયાર રેડી, ખાલી કપડાં જ પહેર્યા છે, માથું બાથું વળવાનું બાકી છે અને 2 ચોપડા ભરવાનું બાકી છે. હું દુકાનેથી આવી ગઈ છું, પણ ભૂખ એટલી લાગી હતી ને કે શી ખબર આજે એટલી ભૂખ જ લાગી હતી, તો સેજવાન મેયોનીઝ અને ભાખરી એવું ચોપડીને ખાધું છે. અને અત્યારે વ્હાઈટ પુલાવ બનાવું છું, અમારી માટે નહીં. મોબાઈલને મૂકતા મને બીક લાગે છે. ગુજરાત સરકારથી આપણે બાસમતી નથી વાપરવાના, ગુજરાત સરકારથી વ્હાઈટ બાસમતી બનાવું છું, સોરી વ્હાઈટ પુલાવ બનાવું છું. અને ચેતન આટું દહીંનું તીખાર્યું અને ભાખરી, છોકરાઓને ખાવું તો ખાશે, પણ વ્હાઈટ પુલાવ બનાવીશ જેથી ધ્રુવી સ્કૂલમાં લઈ જશે. આજે ટિફિનમાં પુલાવ ભરેગા और मैं भरूंगी और ध्रुवी लेके जाएगी, લઈ જાય શેરડી ફેરડી નહીં. એટલે જો અડધી કલાકની વાર છે, અડધી કલાકની અંદર રામ રમાડવાના છે. એટલે ફટાફટ હું રસોઈ કરું. નેન્સી છે ને આગલો રૂમ છે ને ચાદરને બધું બદલે છે. મેં કીધું આજે ધ્રુવીને નેન્સીને એક્ઝામ છે એટલા માટે ઘરે વહેલા આવી ગઈ છે. હવેથી અઠવાડિયા 10 દિવસ એવું જ થશે. એટલે ફટાફટ હું પહેલાં રાંધી નાખું, પછી મળું. વાગી ગયા છે 12. વારે ઘડી હું મારે બતાવું. હા જો 11:30 રસોઈ માંડી દી, 12 વાગે રેડી થઈ ગઈ છે. જો રસોઈમાં છે વ્હાઈટ સફેદ ભાત વઘારેલા, દહીંની તીખારી અને ભાખરી. દહીંની તીખારી મેં સેજ જ લીધી છે કેમ કે મને એસિડિટીની પ્રોબ્લેમ છે. આજે મારી નેન્સી મારું માથું ખાઈ ગઈ છે. આવી ત્યારની વાતું કર અડધી કલાકમાં મને એને સ્કૂલની 50 જેટલી વાતું કરી લીધી. અમારા પેપરમાં આમ, અમારા સર આમ, અમારા ટીચર આમ. અલ્લાહ તોબા થઈ ગયું છે મારું, કાંઈ વાંધો નહીં. જો લાસ્ટ ભાખરી રહી છે, હવે એને જરીક ઓલું કરી. અને આજે શું દહીં મળ્યું છે, એટલું મસ્ત. પંજાબી દહીં કેવું હોય એવું મસ્ત મળ્યું. પંજાબી દહીં હોય ને એ મોળું હોય, તો તમને દહીં પણ બતાવું. ઠેફા જેવું દહીં મસ્ત મળી ગયું છે. ગરમ લાગ્યું, ગરમ ભાખરી એડીને. એટલે ચલો બધા જમવા. સરસ ધાણા બાણા નાખી દો અને જમવા. ચેતનને ફોન કરી દઉં એટલે આવશે. આજે એણે ભડાસ કાઢી છે નેન્સીએ વાતુની, કેની વાત છે. 15 દીની વાતું મને આજે અડધી કલાકમાં કહી દીધી, મમ્મી આમ. એટલે ખાસ કરીને તો નેન્સી હું નહીં હોઉં ને તો એની વાતો જ મિસ કરતી હશે. કે મમ્મી આમ હે, એટલે એ કંટાળી જાય છે. એ એકલી હોય ને તો એટલે આજે એને અડધી કલાકમાં જે કંટાળવાનો જે લેવલ છે ને એ પાર કરી દીધું છે. હું એટલી થાકી ગઈ ને તો મારે એમ કહેવું પડી ગયું બસ હવે મારાથી સહન નહીં થાય. રામા પીર. એટલે એની સાથે ચલો આપણે બધા, સોરી તમે નહીં, અમે જમી લઈએ. ચેતન આવે જ છે, એવા ભણકારા વાગે છે મને કે ચેતન કેમ કે ગાડી આવી ગઈ છે એટલા માટે. જે જમણવાર જે બન્યું છે એની ક્યાંય સ્મેલ આવે છે, બહુ મસ્ત સ્મેલ આવે. પણ તોય આપણે તો પુલાવ જ ખાવા પડશે. પુલાવ ખીજાય ચેતન, પણ એ આવે ને એની પહેલાં હું ફટાફટ ખાઈ લઉં. પુલાવ તો એટલા જ ખાઈશ, ભાખરી દહીં ખાધું છે. તીખારી મેં થોડુંક જ ચટણીને એવું નાખ્યું કેમ કે મને એસિડિટીની પ્રોબ્લેમ છે ને એટલા માટે. એટલે દહીં તીખારી, ભાખરી અને પુલાવ. તો હાલો બધાય જમવા. પાપડ શેકવાના ભૂલાઈ ગયા, તો પાપડને એ શેકી લઉં બસ. પછી જોઈ છીએ. એટલે કામકાજ તો હું નહીં કરું કેમ કે બેન છે, એટલે બેન કામકાજ કરશે અને હું જઈશ દુકાને. તો મળીએ પછી. તો કેમ છો? અત્યારે વાગી ગયા છે 3:30. તો એક નવું આમાં છે ને ખબર પડી મોબાઈલમાં કે આમાં આવી રીતે પણ વાત કરી શકાય છે. તો ચલો હું
મારા મશીનની વાત કરું તો મારા મશીન છે ફ્યુઝન કંપનીનું મશીન છે. તો આ સ્પીડ હાઈફાઈ કંપની નહીં, હાઈફાઈ સ્પીડમાં આ ચાલે. અત્યારે હું ખાઈ રહી છું હરડે. તો ચલો આનું હું તમને બતાવું. આ સોય ઊંચા નીચું કરવાની છે, આ ટાંકો છોડવાનું છે, આ બે છે ને કંઈક ટાંકો મેળવવાનું છે, મને કંઈ ખબર છે નહીં. આ સ્પીડનું છે. આ 500ની સ્પીડ સુધી આ મશીન જઈ શકે છે. જેટલું તમારે ધીમું કરવું હોય એટલું. હું 5,000 સ્પીડનું છે. 5,000ની સ્પીડ સુધી હું જઈ શકું છું. વાપરતી હતી પણ પછી છે ને આપણા ધુરેન્દ્ર કે નથી વાપરવું એટલું બધું, એટલા માટે હું 4500ની સ્પીડે વાપરું છું. કોક આમાં વિડીયો જોનારા કોક ધુરેન્દ્રો એવા હોય કે જેને મશીન વિશે કંઈ ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કે હું 45ની સ્પીડ વાપરું છું તો એવી સ્પીડ વપરાય કે ન વપરાય. અને આ બધા લીટા છે ને આ મારા ધ્રુવીના કામમાં છે. બસ એ છે. આ મારો વેરો છે જે આ સાઈડ છે ને ત્યાં સુધી કામકાજ છે. હવે આટલું ચાલુ છે પણ એટલું ડસ્ટ ઉડે છે એની વાત જવા દો. કાંઈક તો મને એની હિસાબે જ મને છે ને ઉધરસ થઈ ગઈ છે. બેન માથામાં ખંજોળતા જાય છે, વિચાર કરતા જાય છે કે તો આવી ગઈ છું દુકાનેથી. ફરમાઈશ છે મારી દીકરીની આલુના પરોઠા. તો બહુ લોંગ વિડીયો થઈ જશે પરોઠાનો ને એનો બધાનો હું વિડીયો ઉતારીશ. વાગ્યા છે 7:30. હું ગઈ હતી 6:30 વાગે શાક લેવા. મારે કંઈક કરવું પડશે, વારે ઘડિયાળ પાસે જઈને ટાઈમ બતાવવો પડે છે. તો શાક મંડી ખોલી દીધી છે. તો આવી અને મોઢું ધોયા પહેલાં ફટાફટ બટેકા બાફી નાખ્યા અને હાથ પગ મોઢું ધોઈને લોટ બાંધી દીધો. અને તો ધ્રુવીની ફેવરેટ વસ્તુ હું લઈને આવી છું સ્ટ્રોબેરી. તો સ્ટ્રોબેરી હવે ધ્રુવીને બહુ ભાવે એટલે છે ને સફરજન લાયેલા પડ્યા છે એટલે મેં કહું ચેતન એને જે ભાવે છે ને એ ભલે આપણે લઈ, કેમ કે એનામાં છે ને જે રોગ પ્રતિકારક શક્તિ મારા મમ્મી જેવું છે. મારે જો પૈસા નાખ્યા છે ને ગોળ નાખ્યું છે ને એવું ગળું છે એટલે અંધારામાં પણ પ્રકાશ આવે છે. હવે એની જાતે લાઇટ વહી જશે એટલે હું અંધારામાં જઈશ. આમાં શી ખબર દેખાતું રહે, અંધારામાં જાઉં ને તો એની જાતે લાઇટ થઈ જાય અંદર અને અજવાળામાં બંધ થઈ જાય. એવું મારે તમને કેમ બતાવું, આપણે છે ને ચેતનના મોબાઈલમાં વિડીયો ઉતારીને બતાવીશ. તો આજે બનાવવાનું છે એવા પરોઠા, આલુના પરોઠા. હા, મમ્મી જેવું છે એટલે મને અઘરા શબ્દોમાં છે ને થોડુંક મેજિકલ થઈ જાય એટલે મારે ધીમે રહીને બોલવું પડે. તો બસ થોડુંક પેપર વાંચે શું જે કાલ પેપર છે ને એની બધું તૈયારી કરે છે. આપણું શાકભાજી કંઈક ગઈ રહ્યું તો ઘણી ખરી વસ્તુ લાવીશું. વટાણા, તુવેર, ટમેટા અને લીલું લસણ છે, આપણે ચોળી છે, ગુવાર છે, મૂળા છે, બટેકા છે અને તુવેર, ઓલા પોટાને ચડાવે ને એવું બધું ઘણું ખરું લાવીશું. એટલે આપણે છે ને રેસીપી નહીં બતાવું પ્લીઝ, કેમ કે તમે મારી વાત સમજો. કેમ કે 7:30 વાગ્યા છે એટલે મારે જેમ મને ઉતાવળ કરવાની છે. દુકાને જવાનું છે. ધ્રુવે મને ચાકુ નહીં. દુકાને જવાનું છે ત્રીજી વખત. એટલે તમે સમજો. હું એવું લાગશે ને તો તમે આમાં છે ને કહેજો તો હું એક વખત ફરીથી બનાવીશ. આમાં બનશે જ ધ્રુવી, એવું નહીં. હા નીચે એમની બાજુ હવે જોડી યા થઈ ગયું. થોડું ઓહો વાવ થઈ ગયું. ફાઇનલી આજે અમારું હાર્ડ બની ગયું છે. તો બસ
આને વિડીયો એન્ડ નહીં કરું, લાઈક છે સબસ્ક્રાઈબ ને એવું બધું કરી નાખજો. હું તમને બતાવીશ ખરી કેવા બના કેવા નહીં. બસ તમે સમજી જાઓ મારી પરેશાની. તું ફટાફટ લાય. હાઈશ मैं तो थक गई. ચાવણમાં એ બાપા છોકરી તો જો મને મારી કોપી કેટ કરે છે. ડીશ લાઈ. હા 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 જો આવું થઈ ગયું છે. શી ખબર ડસ્ટ નહીં ત્યાં બધું ઉડી. અને નેન્સી આપણા વેરાપાઈ તો રોડ બની ગયો. હા આપણે અહીંયા માર્કેટ પાસે હાલી તેને જોયું તો ત્યાંથી જ જાશો. આજે જો અલી આખો સિમલર એકદમ ધાબુ ભરાઈ ગયું. તો સવારે જોજે કકડાટ આની ઓલી બાજુ. એટલે એ બધું હજુ ચેતનને કહે કે મેં હજુ જોયું. એટલે આપણે ખાસ કરીને દિવસની અંદર મહિના દોઢ મહિનામાં આપણે ધાબુ ભરાઈ જશે અહીંયા. એટલે આપણે પણ રોડ બની છે ને રોજ રાતે આપણે ચાલવા જશું. ચાલશું, સવારે ચાલશું, સાંજે ચાલશું. તો ફટાફટ કેમાં એમાં કોઈ ન પડે. એમાં તો બધા છે ને ટ્રક નહીં આવતા એ થોડી પડે. એટલે તો એ બધું કેમિકલવાળું મજબૂત બનાવે છે. मजबूत. તો હા બસ મજબૂત બનાવે છે. તો ફટાફટ લીલું લસણ, કેપ્સિકમ, ગાજર, પછી બીટ એવું બધું ઝીણું ઝીણું સુધારી નાખું. કોબી એટલે કેમ કે આપણે રાજા રાણી પરોઠા હોય ને એવા પરોઠા બનાવવાના છે. તો ફરમાઈશ હતી ધ્રુવ નેન્સીનું. એટલા માટે જો સવારે હોજી ગયેલી દેખાતી હતી ને અત્યારે નથી લાગતી. ખાલી માર પડ્યો બીજાને, ખાલી રોઈ છે એમાં હોજી ગઈ છે. તો વિચાર કરો આને મેથી પાક પડ્યો હોય અને આ ચતુર કાગડો કેવો હળી કરીને વહી જાય, ટીપી ગઈ ઓલે. એટલે એવું થઈ ગયું છે આજે. બસ આપણે પછી હમણાં મળી. હું બતાવું તમને કેવા પરોઠા મેં બનાવ્યા છે. વિડીયો ઓલો કરવો પડતો હતો ને એ નહીં કરવો. આમાં મારું મોઢું બતાવશે તમને અને હું તમને બીજી વસ્તુ પણ બતાવીશ. જો આપણે પરોઠાનો લોટ બનાવી નાખ્યો છે. એમાં સ્પેશિયલ મસાલો નાખવા માટે એક મસાલો બનાવ્યો છે. એમાં સૂકા મરચાં, ધાણા અને જીરું એનો મસાલો બનાવ્યો છે. પરોઠા ટુ ગ્રીન ચટણી બનાવી છે. અને આ બધું છે ને સ્ટફિંગ બનાવ્યું છે. તો આ છે લીલું લસણ, કાંદા, કોબીજ, બીટ, ગાજર અને શિમલા મિર્ચ. આમાં ઓલા આપણે ઓલા નહીં મળે, શું કહેવાય, બેબીકોર્ન. બેબીકોર્ન કહેવાય ને? ના, બીટ. બીટ તો તારો હોવો કીધો. તો આને શું કહેવાય? પણ બોલ. બેબીકોર્ન. બેબી આપણે મકાઈ આપણે ગળી નથી, અમેરિકન મકાઈ. એ ખાલી રહી ગઈ છે, એ ભૂલાઈ ગઈ, કંઈ વાંધો નહીં. અને આ છે બોલ બટેકા. એટલે છે ને આનું અડધું સ્ટફિંગ પરોઠામાં જશે ને અડધું સ્ટફિંગ સેજ તેલ કે બટર નાખી અને શેકીશ. એ હું તમને કેવી રીતે બનાવીશ નહીં બતાવીશ નહીં, પણ ઉપરથી તમને બતાવીશ. ટાઈમ બહુ ઓછો છે, મોડું થઈ ગયું છે. કેમ કે ઝીણું ઝીણું સુધારવાનું ઘણું ખરું કામ બાકી હતું. એ કામ કરવા માટે છે ને ટાઈમ રહી ગયો છે. કેમ કે વાગી ગયા છે 8 અને મારે 8 વાગે ઘરેથી નીકળી જવું હતું, 8:30 વાગે. એટલે લેટ થઈ ગયું છે. હું પરોઠું બનાવી અને બતાવું. જો મસ્ત પરાઠો, આલુ પરાઠો ધ્રુવી નેન્સીનો પેલો બને છે અને આ જે છે એ હજુ ધ્રુવીનો. તો હાલો બધા આલુ પરોઠા ખાવા.